હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતી ફરસાણ ટમેટાની પેટીસ, જે સુરત સિવાય બીજે ક્યાંય નહીં મળે, એની રેસિપી શેર કરીશ. સુરતી પેટીસની જેમ ટમેટાની પેટીસ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ખર્ચમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસિપી શરૂ કરીએ. પેટીસ બનાવવા માટે મેં અહીં 8 નંગ મીડિયમ સાઇઝના આવા લાલ પાક્કા ટામેટાં લીધા. એને પાણી વડે સારી રીતે ધોઈને કપડાં વડે લૂછીને કોરા કરી લીધા છે. એની સાથે બાકીની સામગ્રીમાં 4 કરી લીલું લસણ સુધારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધું. 1 કપ જેટલી સુધારેલી કોથમીરને પણ પાણી વડે સારી રીતે ધોઈ લીધી છે. એક નાનો ટુકડો લીલું કોપરું લઈને એની પાછળની સ્કીન હટાવી દીધી અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલા સફેદ તલ લીધા છે. 3 નંગ તીખા લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદું. આ બધું વાટીને એનો મસાલો કરીશું. એના માટે એક નાનું મિક્સર જાર લીધું છે. એમાં સ્લાઇસમાં કાપેલું લીલું કોપરું, કાપેલા મરચાં અને આદું નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. આ બધું અધકચરું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં રફલી કાપેલું લીલું લસણ અને કોથમીર નાખીને એને પણ સાથે અધકચરા વાટી લઈએ. પેટીસના ફિલિંગમાં નાખવા માટે મેં અહીં નાયલોન ગાંઠિયા લીધા છે. એમાંથી 2 ટેબલસ્પૂન જેટલા આ મસાલામાં ઉમેરીશું. સાથે અડધી ટીસ્પૂન આખું જીરું અને તલ ઉમેરીને આ બધું થોડી સેકન્ડ માટે ફેરવી લઈશું. હવે રેડી કરેલો મસાલો મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઈશું. હવે એમાં અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન ગરમ મસાલો, 1/3 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. રેડી કરેલો મસાલો હમણાં આમને આમ સાઈડમાં રાખીશું અને આગળ પેટીસના બહારના પડ માટે એક વાસણમાં 1/2 કપ બેસન ચાળી લીધું છે. એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખીને મિક્સ કરીશું. સાથે એમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીને મિક્સ કરીશું, એટલે બહારનું પડ ખાવામાં ઘણું સરસ ક્રિસ્પી લાગે. હવે 1 કપ પાણી લીધું છે. એમાંથી થોડું થોડું આ લોટમાં ઉમેરીને મિક્સ કરીશું. બહારનું પડ ખાવામાં ફીક્કું ન લાગે એ માટે લોટમાં 5 ચમચી જેટલું લાલ મરચું નાખીને મિક્સ કરીશું અને લોટમાંથી પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. 1 કપ પાણી લીધું હતું એ બધું જ લોટમાં ઉમેરી લીધું અને બીજું અડધો કપ જેટલું લીધું છે. એમાંથી થોડું થોડું એમાં ઉમેરીશું. એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી અને ત્યાર પછી એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને આવું ઘટ્ટ ખીરું બનાવી લીધું. હવે થોડીવાર માટે એને ચમચી વડે ફેંટી લઈશું. બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ખીરું ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે સારી રીતે સેટ થઈ જાય. અને આગળના સ્ટેપમાં ટામેટામાં ફિલિંગ ભરવા માટે અંદરનો પલ્પ કાઢીને હટાવી દઈશું. એના માટે એક ટામેટું હાથમાં લઈને ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈએ. ત્યારબાદ ટામેટાની વચ્ચેનો પલ્પ, રસ અને બીજવાળો ભાગ હોય એને કાપીને બહાર કાઢી લઈશું. આ પ્રમાણે દરેક ટામેટું અંદરથી ખાલી કરીશું, એટલે ત્યાં ફિલિંગ ભરી શકાય. હવે આ ટામેટું પલટાવીને એક બીજી ડીશમાં મૂકીશું, એટલે અંદર બાકી બચેલું પાણી હોય એ પણ બહાર આવી જાય. દરેક ટામેટામાંથી વચ્ચેનો પલ્પ જે બહાર કાઢ્યો છે એને ફેંકવાને બદલે દાળ કે શાકની ગ્રેવીમાં નાખવા માટે વાપરી શકાય. એ પ્રમાણે બાકીના ટામેટાં પણ અંદરથી ખાલી કરી લીધા. ફિલિંગ માટે મસાલો રેડી કરીને રાખ્યો હતો. એમાં 2 ટેબલસ્પૂન જેટલા પોહા ધોઈને સાઈડમાં રાખ્યા હતા. એ ઉમેરીને મિક્સ કરીશું. ફિલિંગ રેડી છે તો આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. ફિલિંગ ખૂબ જ ટેસ્ટી છે, એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી. હવે થોડું થોડું હાથમાં લઈને ટામેટાની અંદર ભરીશું. આંગળી વડે દબાવીને આ રીતે ઉપર કિનારી સુધી ફિલિંગ ભરીશું અને આ પ્રમાણે બાકીના ટામેટામાં પણ ફિલિંગ ભરી લઈએ. જેટલું ફિલિંગ હતું એ બધું જ આમાં વપરાઈ ગયું અને ટામેટાં રેડી કરી લીધા. હવે આગળ બહારના પડ માટે બેસનમાંથી ખીરું બનાવીને રાખ્યું હતું. એને ચમચી વડે એકવાર સારી રીતે હલાવી લઈએ. ખીરું થોડું ઘટ્ટ છે, એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને મિક્સ કરીશું. સાથે એમાં ચપટી બેકિંગ સોડા અને 2 ટીસ્પૂન જેટલું હુંફાળું તેલ નાખીને સારી રીતે મિક્સ કરીશું. ખીરું રેડી છે અને બીજી તરફ ટમેટા પેટીસ ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું.
હવે ફિલિંગના ભરેલા ટામેટાં ખીરુંવાળા વાસણમાં મૂકીને એના વડે સારી રીતે કોટ કરીશું. એને ફ્રાય કરવા મૂકીએ એ પહેલાં તેલમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એને ચેક કરી લઈશું. તેલનું તાપમાન બરાબર છે તો હવે ખીરું વડે કોટ કરેલા ટામેટાં એમાં ફ્રાય કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ટામેટાની પેટીસ ફ્રાય કરીશું. એને થોડીવાર પછી પલટાવીને સાઈડમાં કરીશું અને એની સાથે ખાવા માટે મોળા મરચાં ફ્રાય કરી લઈએ. ટામેટાની પેટીસ પણ દરેક સાઈડેથી હલકા ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ, માટે એને ટારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની પણ ફ્રાય કરી લઈએ. ગરમ ગરમ ટામેટાની પેટીસ સાથે ખાવા માટે મરચાં ફ્રાય કરી લીધા છે, એની ઉપર મીઠું નાખીશું. સાથે ખાવા માટે ફરસાણવાળાને ત્યાં હોય એવી કોથમીરની ચટણી બનાવી હવે એને સર્વ કરીશું. ટામેટાની પેટીસ કાપીને એનો અંદરનો ભાગ જોઈએ તો ખૂબ જ ટેસ્ટફુલ લસણ કોથમીરના ફિલિંગથી ભરેલી દેખાય છે. તો તમે ક્યારેય નહીં ખાધી હોય એવી આ સુરતની ફેમસ ટામેટાની પેટીસ એકવાર ચોક્કસ ઘરે બનાવો, ઘરના બધા જ વખાણ કરીને ખાશે. સુરતનું ફેમસ આ ફરસાણ બહાર લેવા જઈએ તો પર પીસ ઘણી વધારે કિંમત ચૂકવવી પડે અને ઘરે બનાવવામાં આવે તો બહાર કરતાં અડધી કિંમતમાં બનાવી શકાય. તો જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ બિલકુલ નવી જ ફરસાણની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.